श्रीमच्छारदपूर्णचन्द्रविलसत् स्मेराननं श्रीहरिं तुङ्गे पीठवरे स्थितं परिव्रतां सद्भक्तवृन्दैर्यथा ताराभिर्विदुमर्च्यमानमुरुधा तैश्चन्दनैर्कौसुमेर आरेर्शेखरपङ्क्तिभिश्चरदये शुक्लाम्बरं चिन्तये वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितां सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। ॐ श्रीहरिकृष्णाय नमो नमः। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। हरे कृष्ण महाराजनी जय। घनश्याम महाराजनी जय। ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજ્ય સંતો તથા ઘનશ્યામ મહારાજના 12મા પાટોત્સવના યજમાન શ્રી નેવિલભાઈ નાનુભાઈ ગજેરા, ભાઈ શ્રી રાકેશભાઈ હિંમતભાઈ દુધાત તથા જેમની સ્મૃતિમાં આ કથા થઈ રહી છે એવા અક્ષર નિવાસી ભક્તરાજ કલ્યાણજી બાપા કામલિયા, એમના સુપુત્ર પ્રવીણભાઈ કામલિયા, દાદાના પૌત્ર મનોજભાઈ, મયંકભાઈ, કૃણાલભાઈ, આ સર્વે યજમાનોના સગા સંબંધી સ્નેહીજનો તથા ઓનલાઈન કથા શ્રવણ કરી રહેલા સર્વે વહાલા ભક્તજનો, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એમને સૌ વૈરાગ્યવાન સંતથી ઓળખે કે વૈરાગ્યવાન એવા નિષ્કુળાનંદ સ્વામી. પણ સ્વામીનો ત્યાગ અને વૈરાગ્ય એ શ્રીજી મહારાજમાં અપાર હેતના બેજ ઉપર હતો. જેમ ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણનો જ્યારથી ચરણ સ્પર્શ થયો ત્યારથી એમને વિષય ઝેર જેવા થઈ ગયા હતા.
એમ શ્રીજી મહારાજમાં પ્રીતિ નિષ્કુળાનંદ સ્વામીની, એમની ભક્તિ, એ સ્વામીનું મુખ્ય અંગ હતું. અને એમાંથી વૈરાગ્ય પ્રગટ થયેલો હતો કે એને મહારાજ વિના બીજું ગમે નહીં. નિષ્કુળાનંદ સ્વામીને મહારાજમાં કેવું હેત. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે કે મહારાજ એવું કહેતા કે સ્ત્રીને જેવું ભગવાનમાં હેત હોય એવું પુરુષને ન હોય, પણ નિષ્કુળાનંદ સ્વામીનું હેત તો સ્ત્રીના હેત જેવું. એમ મહારાજમાં અપાર હેતવાળા નિષ્કુળાનંદ સ્વામી હતા. મોનજી ભગતે એમની વાતોમાં એક પ્રસંગ લખેલો છે કે એકવાર નિષ્કુળાનંદ સ્વામી ધોલેરાથી ગઢપુર આવ્યા. એ વખતે ગોપાળાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, આ સદગુરુ સંતો ગઢપુર બિરાજતા હતા. મૂળીમાં બ્રહ્માનંદ સ્વામી બીમાર હતા. ત્યાંથી કાગળ આવેલો ગોપાળાનંદ સ્વામી ઉપર કે સ્વામી દર્શન દેવા માટે પધારે. એટલે ગોપાળાનંદ સ્વામીનું શરીર અશક્ત હતું. ચોમાસાનો સમય હતો એટલે બળદગાડું કે ચાલે એમ હતું નહીં. એમાં નિષ્કુળાનંદ સ્વામી આવ્યા એટલે ગોપાળાનંદ સ્વામી બહુ રાજી થઈ ગયા. સ્વામી આવ્યા, સ્વામી આવ્યા. ગોપાળાનંદ સ્વામી ઊભા જઈ નિષ્કુળાનંદ સ્વામી દંડવત કરતા હતા. ગોપાળાનંદ સ્વામી સ્વામીને આમ બાથમાં ઘાલીને ભેટી પડ્યા. આ સંતોને અપાર અરસપરસની હેત હતા. સ્વામીને ઉતારા કરાવ્યા. નિષ્કુળાનંદ સ્વામીને પાછા સ્વામીને ગોપાળાનંદ સ્વામી મળ્યા અને કીધું કે સ્વામી તમે આવ્યા, બહુ સારું થયું. બ્રહ્માનંદ સ્વામીને ગળે ગુમડું થયું છે, મૂળીથી કાગળ આવ્યો છે, અમારે જવું છે પણ અમારું શરીર કામ કરે એમ નથી. ના ચોમાસાનો ટાઈમ છે અને તમે વડીલ છો અને મારા કરતાં પણ અધિક છો. આ ગોપાળાનંદ સ્વામીના શબ્દો મોનજી ભગત લખે છે કે અમારા કરતાં પણ અધિક છો, તો સ્વામી તમે જાઓ. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ કીધું મારી ભેગા તો એક વ્રજ્યાનંદ સ્વામી છે, બીજા સાધુ નથી. ગોપાળાનંદ સ્વામી કે સ્વામી આ બધા સંતો તમારા જ છે, તો આમાંથી 10 સાધુને લેતા જાઓ. એક કેશવ જીવનદાસ સ્વામી કે એ સંતોને સ્વામી આજ્ઞા કરી કે તમે સાથે જાઓ. એટલે નિષ્કુળાનંદ સ્વામી ને એ સંતો નીકળ્યા ગઢપુરથી. આગળ જતા ચાલતા ગામ જનડે ગયા ને ત્યાં મેં વર્ષો તોય સ્વામી તો ચાલ્યા. વરસાદ ચાલુ, વરસાદે સ્વામી અને સંતો ચાલ્યા જાય. ગોપાળાનંદ સ્વામી કીધું હતું કે બ્રહ્માનંદ સ્વામી બીમાર છે, તમે વહેલા ત્યાં પહોંચજો. ચાલુ વરસાદે નિષ્કુળાનંદ સ્વામી ચાલ્યા જાય. તે ચાલતા ચાલતા પોતાના કરેલા જે મહિનાના કીર્તનો તે બોલ્યા. મહિનાના કીર્તનો એટલે જે વિરહના પદો છે, એક એક મહિનાના બધા પદો બનાવેલા છે. નિષ્કુળાનંદ સ્વામીના પણ એ 13 પદો, 12 મહિનાની એક અધિક મહિનાનું પદ. સખી કારતક માસે કંથ પીયું ગયા પરહરી, આ નિષ્કુળાનંદ સ્વામીના પદો છે. સ્વામી એ ગાતા જાય અને ચાલ્યા જાય. તેથી શ્રીજી મહારાજમાં હેત બહુ જ થયું. મહારાજનું બહુ સ્મરણ થયું, મહારાજનું બહુ હેત આમ ઉભરાઈ આવ્યું.
તે હેતે કરીને હૈયું ભરાઈ ગયું. અને આ પદો પણ એવા છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે મને એ બધા કંઠે હતા, અને એ પદો હું ગાઉં ત્યારે 5-6 પદ બોલાય ને ગળું ભરાઈ જતું, રૂંધાઈ જાય, રડવું આવી જાય, આગળ બોલાય નહીં. કે હું ક્યારેય 13 પદો એકસાથે બોલી શક્યો નથી. એ બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, આ નિષ્કુળાનંદ સ્વામી એમના બનાવેલા પદો છે. એમાં એવો ભાવ, વિરહ, એમાં હેત, આ સંતોને કેવું મહારાજમાં હશે કે સર્વત્ર મહારાજનું દર્શન થતું હતું વિરહમાં. જ્યાં જોવે ત્યાં બધું વિરહમય દેખાય. નિષ્કુળાનંદ સ્વામી આ પદો ગાતા હતા, હેતે કરીને એનું હૈયું ભરાઈ ગયું. તોય મહિનાના પદો ઊંચે સાદે કરીને બોલ્યા. ચાલતા જાય અને પદો બોલતા જાય. એટલે હેતે કરીને દેહ પૃથ્વી પર પડી ગયો. ને જેમ ગાય વાછરડા પર હિંહોરા કરે તેમ હિંહોરા કરવા માંડ્યા. ને માર્ગમાં દેહ પડેલો, તેથી સર્વે સાધુ સ્વામીને ફરતા વીંટાઈને ઊભા રહ્યા. હેતમાં દેહનું ભાન ન રહ્યું, પડી ગયા. અને ગાય વાછરુને જેમ હિંહોરા કરતી હોય એમ આમ મહારાજ યાદ આવ્યા, સ્મરણ સાથે આમ હિંહોરા કરવા માંડ્યા. અને આંખમાંથી આમ આહુડા હેલા જાય, ને સ્વામીની આંખમાં પાણી ચાલ્યા જાય. તે સમામાં શ્રીજી મહારાજ પાસે આવીને ઊભા રહ્યા. એ વખતે મહારાજ આવી ગયા, ને ધોળું ધોતિયું પહેરેલું, ને ધોળો ખેસ આડસોડે નાખેલો, માથે પટકો બાંધેલો, ને જમણા હાથમાં છડી હતી, ને ચાંખડીઓ પહેરેલી હતી. આવા મહારાજ આવીને ઊભા રહી ગયા. એવી રીતે સ્વામી પાસે આવીને ઊભા રહ્યા. તે મહારાજને જોઈને સ્વામી બહુ રાજી થયા, ને હેતના આંસુ ચાલ્યા જાય. હેતના આહુડાનો આમ ધોર્યો ચાલ્યો જાય. પછી સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ એમ બોલ્યા છે, આટલા બધા દિલગીર કેમ થાવ છો ને કેમ રોવો છો? ત્યારે સ્વામી નિષ્કુળાનંદજી બોલ્યા છે, હે મહારાજ, તમ વિના કેમ કરીને રહેવાય? ત્યારે મહારાજ બોલ્યા છે, અમે ક્યાં તમારાથી નોખા છીએ? તમારી ભેગા અને ભેગા છીએ, માટે રોવું કરવું નહીં. હવે તમે ઝટપટ મૂળીએ જાઓ. કેમ જે બ્રહ્માનંદ સ્વામીનો દેહ રહે એમ નથી. પછી સ્વામીને મહારાજ મળ્યા, ને સ્વામી પણ બહુ રાજી થયા, ને મહારાજ ભેગા ચાલ્યા. મળ્યા એટલે મહારાજ બાથમાં ગાલી અને નિષ્કુળાનંદ સ્વામીને મળ્યા. આપણે તો વાંચન કર્યું, પણ એ તો મહારાજના જેવા દર્શન થયા હશે. નિષ્કુળાનંદ સ્વામી એકદમ ઊભા થઈને મહારાજને આમ ભેટી પીડ્યા છે. હિંહોરા તો લેતા હતા, મહારાજને એકદમ બાથમાં ગાલીને ભેટી પીડ્યા છે. અને આમ દર્શન કરીને હેતના આહુડા જાય. વિરહ હોય, જેનો બહુ વિરહ હોય નહીં મળે ને. આ લોકમાં એવા હેત હોય. દીકરો વિદેશ ગયો હોય, વર્ષો પછી આવતો હોય, એરપોર્ટ ઉપર સામે લેવા મા બાપ કે સગા સંબંધી કોઈ ગયા હોય, અને ક્યારેક આપણે એ દ્રશ્ય જોયા હોય, એ સામે આંખમાંથી આમ આહુડા જતા હોય, મળે નો અને ભેટી પડતા હોય, બોલવાના બંધ થઈ જાય. એવું તો આ લોકમાં હોય. નિષ્કુળાનંદ સ્વામીને મહારાજમાં કેવું હેત છે. મહારાજને આમ ભેટી પડ્યા છે, આંખમાંથી આહુડા જાય છે. મહારાજ કે કેમ રડો છો? મહારાજ, તમ વિના કેમ રહેવાય? આવું હેત આપણા હૃદયમાં ક્યારે થશે? અને ભગવાનમાં આવું હેત થાય ને, એ આ મનુષ્ય જન્મનું ફળ છે.
અને એવા હેતવાળા આવા સંતો, એવા ભક્તો, એના સંગમાં અવાય અને એમના પ્રસંગોને આપણે સાંભળીએ, જીવમાં એનું સ્મરણ કરીએ, તો એ સંગ એ હેત આપણા હૃદયમાં પ્રગટે. મહારાજમાં નિષ્કુળાનંદ સ્વામીને આવું હેત હતું. પછી મહારાજ થોડી વાર ભેગા ચાલ્યા. એ મહારાજે સ્વામીને કીધું, પછી મહારાજ કહે કે સ્વામી, નાગડકામાં સુરો ભક્ત માંદા છે ને દિલગીર બહુ જ થાય છે, માટે એમને કહેજો જે મહારાજ તમારી ઉપર બહુ રાજી છે ને અન્ન જમજો ને સમો આવે અમે થોડા દિવસોમાં તેડી જશું, કાંઈ આકળા ન થવું. એવો સંદેશો નિષ્કુળાનંદ સ્વામીને કીધો ને બોલ્યા, જે તમને ગોપાળાનંદ સ્વામીએ મોકલા છે તે ઝટપટ મૂળીએ પૂગી જવું. મહારાજ બધું જાણે છો, ગોપાળાનંદ સ્વામીએ મોકલા છે એ ત્યારે જાણતા હતા એમ અત્યારે જાણે છે. કોઈ એ ભગવાનને રાજી કરવા માટે કોઈ જે સેવા કરતા હોય, ભગવાન રાખતા હોય, ભક્તિ કરતા હોય, એને મહારાજ બધું જાણે છે અને રાજી થાય છે. તમને ગોપાળાનંદ સ્વામીએ મોકલા છે તે ઝટપટ મૂળીએ પૂગી જવું, એમ કહી મહારાજ અદૃશ્ય થઈ ગયા. પછી નિષ્કુળાનંદ સ્વામી ઉતાવળા ચાલ્યા ને તેને તે જ દિવસે નાગડ કે આવ્યા. મહારાજે કીધું તું સુરાખાચરને આવું કહેતા જાજો ને મહારાજે સંદેશો કહ્યો હતો તે વિગતે સહિત સુરાભક્તને કહ્યો ને સુરાભક્તને હિંમત દીધી. સુરાખાચર પણ એવા પ્રીતિવાળા. આ નિષ્કુળાનંદ સ્વામી, સુરાખાચર, બ્રહ્માનંદ સ્વામી એ મહારાજમાં અપાર હેતવાળા. સુરાખાચર એ મહારાજના વિરહમાં ઝૂરતા હોય. નિષ્કુળાનંદ સ્વામી ગયા, ભેટી પીડ્યા છે. સ્વામીએ મહારાજે દર્શન દીધા અને બધી વાત કરી હશે કે તમે અન્ન જમજો એવું મહારાજે કીધું છે, થોડા દિવસમાં તમને મહારાજ તેડી જશે. બ્રહ્માનંદ સ્વામી બીમાર છે, હું ત્યાં જાઉં છું. આ બધી વાતો સાંભળી અને સુરાખાચરનું પણ હૈયું ભરાણું હશે. પછી આવી હિંમત દઈને સ્વામી રાત રહીને વહેલા ઉઠ્યા ને ત્યાંથી ચાલ્યા ને મૂળીએ ગયા. ત્યાં ઠાકોરજીના દર્શન કરીને બ્રહ્માનંદ સ્વામી જ્યાં માંદા છે ત્યાં ગયા ને સ્વામીને જોઈને બહુ ખરખરો કર્યો. પછી નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા, જે તમારો કાગળ આવ્યો ને મંદવાડ સાંભળો તે ગોપાળાનંદ સ્વામી બહુ દિલગીર થયા ને એમને આવવાનું તો જરૂર હૈયામાં હતું, પણ ચોમાસાનો દાડો એટલે ગાડી ચાલે નહીં, તે શી રીતે અવાય? તે સારું તમને જોવા માટે મને મોકલો છે. એમ કહીને સ્વામી પાસે સર્વે સમાચાર કહીને બેઠા. બ્રહ્માનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામીને મળીને પણ બહુ રાજી થયા હશે. ગોપાળાનંદ સ્વામીના સમાચાર મળ્યા, કારણ કે ગોપાળાનંદ સ્વામીને મહારાજે મોટા કરેલા. એટલે બ્રહ્માનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી પ્રત્યે એવો ભાવ રાખતા કે વડીલ છે, કે મહારાજ તુલ્ય એમને માનતા. અને ગોપાળાનંદ સ્વામી વતી નિષ્કુળાનંદ સ્વામી આવ્યા એટલે બ્રહ્માનંદ સ્વામીને બહુ આનંદ થયો. પછી સૌ સાધુ જમી રહ્યા અને તે પછી બ્રહ્માનંદ સ્વામીએ દેહ મેલો. પછી સ્વામીની સર્વે ક્રિયા કરી પછી ત્યાંથી સ્વામી ચાલ્યા તે ગઢડે આવ્યા ને ગોપાળાનંદ સ્વામી આગળ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ દેહ મૂક્યો ને માર્ગમાં પોતાને મહારાજે દર્શન દીધા. તેની વાત તથા સુરાભક્તને મહારાજે સંદેશો કહ્યો. તે સર્વે વાત વિસ્તારીને કહેતા આવા
તે વાત સાંભળીને સદગુરુ ગોપાળાનંદ સ્વામી બહુ રાજી થયા ને એમ બોલ્યા, જે અમારું કામ તમે બહુ કર્યું. ગોપાળાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી ઉપર બહુ રાજી થયા કે અમારું કામ તમે કર્યું. આ નિષ્કુળાનંદ સ્વામી મહારાજને વિશે આવા સ્નેહવાળા હતા. મહારાજ ધામમાં ગયા પછી નિષ્કુળાનંદ સ્વામી મહારાજના વિરહમાં ઝૂરતા. એમણે મહારાજના વિરહના પદો બનાવ્યા છે. એમણે મહારાજને રાજી કરવા માટે એક એક કણ, એક એક ક્ષણનો ઉપયોગ કર્યો છે. સાચી ભક્તિ તો એને કહેવાય કે એમને માટે કંઈક સમર્પણ હોય. એમણે પોતાનું શરીર, પોતાના ઇન્દ્રિયો, અંતઃકરણ એ સંપૂર્ણ મહારાજ માટે એમણે ખર્ચી નાખ્યા હતા. નિષ્કુળાનંદ સ્વામી એમની છેલ્લી ઉંમરમાં એવી પંક્તિઓ લખે છે. ભક્ત ચિંતામણીમાં સ્વામીએ લખ્યું છે, આગે કહેવા રહી અભિલાષ, ઉવા ક્ષીણ આ નેણ પ્રકાશ. સ્વામી કે આગળ હજી મારે ઘણું કરવું હતું, પણ અભિલાષા રહી ગઈ. હવે આ નેણના પ્રકાશ ક્ષીણ થયો છે. કેટલું કર્યું છતાં એના હૃદયમાં હજી આમ અભિલાષા છે. એમણે કેવી સેવાઓ કરી. ઉત્સવ સમયા હોય, મંદિરોના નિર્માણ હોય, મહારાજના વચને બધી દોડાદોડી બધી સેવાઓ. એમણે કેવા મહારાજના ચરિત્રો ગૂંથા. આટલા નિષ્કુળાનંદ સ્વામીના કાવ્ય કેવડો મોટો ગ્રંથ, ભક્ત ચિંતામણી કેવો મોટો ગ્રંથ. 2,500 જેટલા તો પદો બીજા સ્વામીએ બનાવ્યા છે. એ વખતે શાહી બનાવવામાં પણ વાર લાગતી, ઘણી ઘૂંટવી પડે. લીથોએ બોલીને લખવાનું હોય, કોઈ સગવડતાઓ નહોતી. એની વચ્ચે સ્વામીએ કેટલું કર્યું છે. છતાં એમ કહે છે, આગે કહેવા રહી અભિલાષ, હોવા ક્ષીણ આ નેણ પ્રકાશ. અતિ હૈયા માહી ઘણી હામ, લખવા ચરિત્ર સુંદર શ્યામ. પણ જીયા લગી પ્રાણ રેશે, જીભા સ્વામી સહજાનંદ કેશે. તે વિના કહે બીજું કેમ, પડી આટી અંતરમાં એમ. કાન નહીં સુણે બીજો ઉચ્ચાર, નેત્ર નહીં જુએ બીજો આકાર. ત્વચા નહીં કરે ભેટ બીજાની, નાસા નહીં લીએ સુગંધી નાની. સ્વામીને કેટલું મહારાજમાં હેત કે આ જીભા સ્વામિનારાયણ વિના બીજું નહીં બોલે, એવી અંતરમાં આટી પડી છે. કાન નહીં સુણે બીજો ઉચ્ચાર, નેત્ર નહીં જુએ બીજો આકાર. સ્વામીએ પોતાના ઇન્દ્રિયો અંતઃકરણને ધન્યવાદ પણ આપ્યા છે કે મહારાજના ઉપયોગમાં આવ્યા. ધન્ય શ્રવણ રીજા હરી જશે,
ધ્વન્યત્વચા પ્રભુ પદ સ્પર્શે. સ્વામી કહે છે કે મારા કાનને ધન્ય છે, એણે ભગવાનના વેણ સાંભળ્યા છે, ભગવાનના ગુણ સાંભળ્યા છે. આ ત્વચાએ ભગવાનનો ચરણ સ્પર્શ કર્યો છે, ભેટા છે. આને એણે મહારાજની મૂર્તિના દર્શન કર્યા છે, એને ધન્ય છે. ધન્ય જીભા કહે હરિકીર્તિ. ભગવાને આપેલું આ સાધન, એની ધન્યતા એમાં જ છે કે ભગવાનના ઉપયોગમાં આવે, ભગવાનના સંબંધમાં જોડાય. બાકી તો અનેક જન્મમાં અનેક પ્રકારના દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ મળ્યા છે અને વિષય સુખમાં વાપર્યા છે. પણ જેટલું ભગવાનના સંબંધમાં વપરાય એટલી જ ધન્યતા છે. ને નિષ્કુળાનંદ સ્વામીએ તો એમના ઇન્દ્રિયો, અંતઃકરણને મહારાજની સેવામાં જ વાપર્યા છે અને ધન્યતા અનુભવી છે. છતાંય તૃપ્તિ નથી, અભિલાષા હજી રહી ગઈ છે. જેટલું થાય એટલું સ્વામી આંખના નેણ ક્ષીણ થઈ ગયા છે, શરીર રદ્દ થયું છે, છતાંય મહારાજની સેવાઓ કરે છે. હવે મહારાજ વધારે યાદ આવે છે, મહારાજને પ્રાર્થના કરે છે કે મહારાજ તમે અંતકાળે પધારજો. મહારાજ આવા સામર્થ્યવાળા સંત, આત્મનિષ્ઠ સંત, વૈરાગ્યનિષ્ઠ સંત, છતાંય એને બળ છે એક મહારાજનું જ. એની અન્ય સ્થિતિઓનું બળ નથી, એના ગુણનું બળ નથી, એને બળ એક મહારાજનું છે. અને સ્વામી મહારાજને જે પ્રાર્થનાઓ કરે છે, અને આ પદ એવા છે કે ભગવાનની આગળ ગાવા જેવા, માગવા જેવું. અંતકાળે તો કદાચ આપણે ગાઈ શકીએ, ન ગાઈ શકીએ, ખબર નહીં અંતકાળ કેવો હોય. એક્સિડન્ટમાં અચાનક પણ જતા રહેવાય, બીમારીઓ એવી હોય કે કોમા હોય. પણ નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજને જે પ્રાર્થના કરી છે કે મહારાજ અંતકાળે સહાય કરજો, એ પદો, એ ભાવ આપણા હૃદયમાં લાવીને પ્રાર્થના કરવા જેવો છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને આ કડવાઓ પદો ગમતા, સ્વામી ગૌરાવતા. સ્વામીએ હરિબળ ગીતાની અંદર એ પ્રાર્થના કરી છે કે કેનેક બળ રાજ્ય ધન તનુજી, કેનેક બળ વિદ્યાનું ઘણુંજી, કેનેક બળ દેહ દેખી આપણુંજી, એ માહેલું બળ નથી મારે અણુજી. આ જગતમાં બધાને જુદા જુદા બળ હોય અને એ અજ્ઞાન છે. નિષ્કુળાનંદ સ્વામી લખે કે મારે માહેલું બળ નથી અણુજી. મહારાજ અણુ નથી એહ માહેલું, બળ બીજાનું વળી મારે, સમર્થ સહજાનંદજી હું તો શરણ છઉં તાહરે. આ કરી વેળામાં આવજો પ્રભુજી તમે મારી પાસ, ખરી વેળામાં નવ ખસમું હરી જાણી પોતાનો દાસ. મહારાજ મને તમારો દાસ જાણી અને એ સમયે તમે મહારાજ હાજર રહેજો. મહારાજે વચનામૃતમાં પણ કહ્યું અંત સમય તો સમુદ્ર જેવો છે, ત્યાં વહાણની જરૂર પડે.
એ બાહુબળથી તરાય એવું નથી. વસમી વેળાએ વાયલમાં વળી વળી કરજો વારને, સંકટમાં શ્રી હરિ સ્વામી શ્યામળા કરજો સારને. અંત વેળા છે વસમી એમ વધે છે વેદ પુરાણ, તેહ સમે તમે તરત આવી સાર લેજો શ્યામ સુજાણ. છેલ્લી ભલામણ એ જ છે કરજો વસમી વેળાએ વાર, વારંવાર વિનતી કરી કહે નિષ્કુળાનંદ નિર્ધાર. તેહ સમે શ્રી હરિ સ્વામી વાલામ કરજો વેળ, આધાર મારા આવજો ઉતાવળાયલ બેલ. સ્વામી મહારાજને પ્રાર્થના કરે છે, વિશેષણો કેવા વાપરે છે. આધાર મારા આવજો, અલબેલા. મોટે મોટે માગ્યું કરજો વસમી વેળાએ વાર, તે સુણીને શ્યામળા પ્રભુ કરું છું પોકાર. અધમ ઉદાહરણ પતિત પાવન દીન બંધુ છો દયાળ, જોઈ બિરુદ સામુ શ્યામળા સુખદાયી લેજો સંભાળ. એ અધમ ઉદાહરણ પતિત પાવન ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એ મહારાજને સંભાળતા ત્યારે સ્વામી આ વિશેષણો કહેતા વારે વારે, હે અધમ ઉદાહરણ, હે પતિત પાવન, હે દયા સિંધુ. આ કેવા મોટા સંતો, કેવા સદગુણના ધામ, છતાંય મહારાજની આગળ એનો કેવો દીન ભાવ અને કેવી પ્રાર્થના. બસ આપણું કલ્યાણ પણ આમાં જ છે કે આવો એક મહારાજનો આશરો, એક મહારાજનો આધાર, બીજો કોઈ નહીં. મહારાજને રાજી કરવા માટે સાધનો ખૂબ કરવા, ધર્મ જ્ઞાન વૈરાગ્યાદિક મહારાજને રાજી કરવા માટે ખૂબ ગુણો મેળવવા, પુરુષાર્થ પણ કરવો જોઈએ મહારાજને રાજી કરવા માટે. પુરુષ પ્રયત્ન પણ એટલો હોવો જોઈએ, પણ એ સાધનોનું બળ નહીં, એ તો એને રાજી કરવા માટે. પણ મહારાજના ચરણમાં આવી દીનતા, એ નિષ્કુળાનંદ સ્વામીની દીનતા કેવી છે, એ દીનતાને આપણા હૃદય સાથે એનો સ્પર્શ કરાવી અને મહારાજમાં ચરણમાં, એક મહારાજના ચરણમાં હો, એક મારે તારો આધાર છે, બીજાનો નહીં, એવા આધાર સાથે પ્રાર્થના થાય તો મહારાજ એમનું કાંડું ગ્રહણ કરવા માટે તૈયાર જ બેઠા છે. ઘણા ગુના ઘનશ્યામજી
તમે ભૈક્ષા આગે આશ્રિતના, તેમ ગુના ગોવિંદ મારા, બક્ષજો બહુરીતના. તમારા ને તમ વિના નથી અન્ય કોઈ આધાર, તે જાણો છો જગદીશ તમે, શું કહું વારંવાર. જેના જે આશ્રિત છે, પ્રભુ તેની છે તેને લાજ, તેહ વિના ત્રિલોકમાં એનું કોણ હેતુ મહારાજ. મહારાજ, અમને તમારા વિના અમારો હેતુ બીજો કોઈ નથી મહારાજ. તેહ સારું હરિ તમને વળી વળી વિનતી કરું, અવર બીજા ઉપાયથી નથી આવતું દુઃખનું સરું. જે કહેવાનું હતું તે મેં કહ્યું, હરિ કૃષ્ણ જોડી જુગ હાથ, દીન બંધુ દિલે ધારજો, નિષ્કુળાનંદના નાથ. સ્વામી અંતકાળના પદો પણ બનાવ્યા છે. મુક્તાનંદ સ્વામીના પણ અંતકાળના પદો છે. નિષ્કુળાનંદ સ્વામી મહારાજના વિરહમાં જુરે છે, મહારાજને પ્રાર્થના કરે છે. ધોલેરા મંદિરનું કામ થોડું જે આરસ પાથરવાનું કામ ચાલુ હતું, ધોલેરા મંદિરના એ 12 શાખ મૂકવાના બાકી હતા. સ્વામી પોતાના શરીરથી જેટલું થાય એટલું કરાવે. મદન મોહનજી મહારાજ પાસે બેસી મહારાજના કીર્તનો ગાય, પ્રાર્થના કરે. એક દિવસ સ્વામીએ દામા મિસ્ત્રીને પૂછ્યું, જે આરસનું કામ કરતા હતા ને દામા મિસ્ત્રી, કે મિસ્ત્રી હવે કેટલું કામ બાકી છે? સ્વામી, આ 12 શાખનું કામ જરા બાકી છે, બસ આજે કામ ચાલુ કરું છું, કાલે કામ પૂરું થઈ જશે. સ્વામીએ હાથ ફેરવો, મહારાજને પ્રાર્થના કરી. સ્વામીએ એ જ રાત્રે રામાનંદ સ્વામી પધાર્યા, દર્શન દીધા. રામાનંદ સ્વામીએ કહ્યું, લાલજી, મહારાજે અમને મોકલ્યા છે, તમને તેડવા માટે આવ્યા છીએ, તો ચાલો. નિષ્કુળાનંદ સ્વામી એમના જીવનમાં દરેક પરીક્ષાઓમાં પાસ થયા હતા. આ એમની છેલ્લી પરીક્ષા હતી. ગુરુ રામાનંદ સ્વામીમાં એમને અપાર હેત હતું. નિષ્કુળાનંદ સ્વામી હાથ જોડ્યા, સ્વામી, તમે મહારાજને લઈ અને તેડવા આવો ને સ્વામી, પછી મારો દેહ પડશે, હું ધામમાં આવીશ. રામાનંદ સ્વામી ગયા.
નિષ્કુળાનંદ સ્વામી આ છેલ્લી પરીક્ષામાં પણ પાસ થયા. રામાનંદ સ્વામી એ વખતે ઘંટીઓ બળદ ઘંટીએ ચાલતો, એને તેડી ગયા. સ્વામી આવ્યા હતા એટલે ખાલી તો જાય નહીં. એ બળદ પણ બહુ સેવાના ઉપયોગમાં આવેલો. પાણી ભરવા માટે ત્યાં દૂરથી પાણી લાવવાનું, ઘંટી ચલાવવાની, મંદિરમાં બળદ બહુ સેવામાં ઉપયોગમાં આવેલો. મહારાજની સેવા કરેલી. એટલે રામાનંદ સ્વામી એ ઘંટીઓ જે બળદ હતો એમના આત્માને તેડી ગયા. આ બાજુ બીજે દિવસે સંવત 1904 અષાઢ વદી 9મીને દિવસે નિષ્કુળાનંદ સ્વામી વહેલા ઉઠી મંદિરમાં મહારાજના દર્શને આવ્યા. મહારાજને પ્રાર્થના કરી. દરરોજ સ્વામી મંદિરેથી સભા મંડપમાં આવે, ત્યાં કથા થાય. આજે મહારાજ પાસે સ્વામી બેસી ગયા. સંતોને હરિભક્તોને થયું કે સ્વામી સભામાં આવ્યા નહીં, સ્વામીને શરીરે વધારે નબળાઈ હશે. આમ તો સ્વામી એવું કહેતા હતા, મહારાજને પ્રાર્થના કરતા હતા. હરિભક્તો થયું કે સ્વામી આવ્યા નહીં, સ્વામીને નબળાઈ હશે, આપણે ધૂન કરી મહારાજને પ્રાર્થના કરી, મહારાજ સ્વામીને સારું કરે. થોડી વારે દર્શન કરી સ્વામી સભા મંડપમાં આવ્યા. કેમ કથા ચાલુ નથી ને ધૂન કરો છો? સ્વામી આપના શરીરે નબળાઈ છે ને એટલે અમે મહારાજને પ્રાર્થના કરી આપને શરીરે મહારાજ સારું રાખે. સ્વામી કે મહારાજની ઈચ્છા એ આપણું પ્રારબ્ધ છે. મહારાજને જેમ રાખે એમ આપણે રાજી રહેવું. શરીર સાજું માંદું થાય એ તો મહારાજ કંઈ આપણી કસર પૂરી કરાવતા હોય. પણ આજે મહારાજ અમને તેડવા આવશે, આજે મહારાજના ધામમાં જવું છે. આજે બધા વહેલા જમી લેજો, બધા જમીને પરવારી જાજો. સ્વામીએ ભલામણ કરી કે મહારાજની આજ્ઞા પાળજો, સત્સંગને સાચવજો. આવી સંતો ભક્તોને સ્વામીએ ભલામણ કરી છે. બધા સંતો ભક્તો જમી અને પરવાર્યા હશે. સ્વામીએ સભામાં બેઠા હતા ને ત્યારે હરિભક્તોએ પણ કીધું કે સ્વામી આ ધોલેરામાં સારો સત્સંગ રહે એવી મહારાજને પ્રાર્થના કરજો. સ્વામીએ કીધું અમે ધામમાં જઈ અમારા શરીરનો અગ્નિ સંસ્કાર આ હિંગરાજીયા ખેતરમાં કરજો, અને જે બાજુ પવન જશે ને ધુમાડો એ બાજુ સત્સંગ વધશે. આ બાજુ સ્વામી મહારાજને સંભાળે છે, મહારાજને પ્રાર્થના કરે છે. મધ્યાહન સમયે શ્રીજી મહારાજ રામાનંદ સ્વામી સાથે પોતાને વિશે અતિ પ્રીતિવાળા એવા પોતાના મુક્તને તેડવા માટે પધાર્યા. બધાને મહારાજનું દર્શન થયું છે. જે નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજની ખૂબ સેવા કરી, આપણા જેવા જીવો માટે કેવું સાહિત્ય આપતા ગયા, એવા પોતાને વિશે અતિ પ્રીતિવાળા આ પોતાના મુક્તને મહારાજ પોતાના ધામમાં તેડી ગયા છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સંતો ભક્તોએ મહારાજના સ્મરણ સાથે સ્વામીની પાલખી બનાવરાવી.
સ્વામીને પાલખીમાં પધરાવી ધૂન કીર્તન કરતાં કરતાં હિંગરાજીયા ખેતર ગયા છે. ત્યાં સ્વામીનો અગ્નિ સંસ્કાર થયો છે. એ ધુમાડો ગામમાં સુતારવાડા તરફ ગયો અને એ સુતારવાડામાં સત્સંગ ખૂબ સારો થયો. આ નિષ્કુળાનંદ સ્વામી એમનું જીવન એ મુમુક્ષુઓને ખૂબ પ્રેરણારૂપ છે. ગ્રહસ્થ અને ત્યાગી બંનેને પ્રેરણારૂપ છે. 40 વર્ષ સ્વામી ગ્રહસ્થાશ્રમમાં રહ્યા તો એમાં નિર્લેપ રહી અને એવા ભગવાન રાખ્યા અને સાધુ થયા. એમાં પણ સાધુતા નિષ્કુળાનંદ સ્વામીની, એમનો ત્યાગ, વૈરાગ્ય, એમની સેવા, એમની ભક્તિ એ સંતો માટે પણ આદર્શરૂપ છે. આ નિષ્કુળાનંદ સ્વામીનું પાવનકારી જીવન એ આપણા જીવને ઉજાળે એવું છે, પ્રેરણા આપે એવું છે. આ મહારાજના લાડીલા સંત મહારાજને વિશે જેમની અનન્ય પ્રીતિ હતી, જેમને મહારાજનો અનન્ય આશરો હતો, એકાંતિકી ભક્તિ એમના હૃદયમાં મહારાજ પ્રત્યેની હતી, જેમના જીવનમાં એવો તીવ્ર વૈરાગ્ય હતો, એવા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીના ચરણોમાં આ કથા પૂર્ણ કરતાં કરતાં એમના ચરણોમાં આપણે કોટી કોટી વંદન કરીએ. સ્વામીનું જીવન આ 13 ભાગમાં કહેવાનું એ તો બહુ ઓછું કહેવાનું છે. કારણ કે આ વૈરાગ્યવાન સંત એવા વૈરાગ્યવાન સંત હતા કે એમણે કોઈ એટલા એવા શિષ્યો નહોતા, તો વૈરાગ્યવાન હતા અને પોતાનું કંઈ લખાય એવો પણ આગ્રહ રાખ્યો નથી. એમણે એમના ગ્રંથો બનાવ્યા તો એ સેવક દાસ, કોઈ પ્રસંગ મહારાજ સાથેનો હોય ત્યારે હું ભેળો હતો એવું સ્વામીએ લખ્યું નથી. 2 સંત એવી રીતે લખ્યું હોય. એકદમ વૈરાગ્યવાન અને પોતાનું સર્વસ્વ મહારાજમાં એણે અર્પણ કર્યું હતું. એટલે એમના પ્રસંગો એટલા લખાયા ન હોય એ સહજ છે. અને ક્યાંય લખાયેલા હોય તો કેટલા ગ્રંથો આ સત્સંગની અંદર હોય તો એમાંથી આપણાથી સંકલન પણ ન થયું હોય. સહજ જેટલા સ્વામીના પ્રસંગો મળ્યા એ પ્રસંગોને આપણે યાદ કરી અને આ કથા કહી છે. બહુ ઝાઝા પ્રસંગો તો રહી ગયા હોય. અને એવા મોટા સંત, એમની ક્યાં સ્થિતિ, એને આપણે મૂલવવા, એમના ગુણ ગાવા એ આપણી આ વાણીથી પૂરું મૂલવી શકાય નહીં. પણ આપણી વાણી પાવન થાય, સહજ આપણાથી જેટલું આપણા બુદ્ધિમાં આવ્યું હોય એ પ્રમાણે સ્વામીના જીવનના પ્રસંગો કહ્યા છે. બાકી તો સ્વામીનું જીવન એ તો સમુદ્ર જેવું જીવન, એમના ગુણ, એમની રચનાઓ કેટલી, એમના ઉપર જ કથાઓ થાય તો દિવસો સુધી કથાઓ થાય, એનો પાર ન પામી શકાય એવી નિષ્કુળાનંદ સ્વામીની રચનાઓ છે. એમના એવા સદ્ગુણો હતા, એને આપણે પૂર્ણ રીતે વર્ણવી ન શકાય. પણ થોડે ઘણે અંશે જે પ્રાપ્ય થયું એ આપણે આ પ્રસંગે એમને યાદ કરી અને કહ્યા છે. બે મિનિટ ભગવાનના નામનું સ્મરણ કરી આ કથાને પૂર્ણ કરીશું.
સ્વામિનારાયણ 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 સ્વામી સહજાનંદ સ્વામી મહારાજની જય. આ કથાની પૂર્ણાવતિ પ્રસંગે જેમની સ્મૃતિમાં આ કથાનું આયોજન થયેલું છે એવા અક્ષર નિવાસી ભક્તરાજ કલ્યાણજી બાપા એ મહારાજના એકાંતિક ભક્ત હતા. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે એમને ગુરુ બુદ્ધિ હતી. રાજકોટ પધારતા સ્વામી પાસે બેઠા હોય ત્યારે એ પ્રસંગે બાપાની સાથે મળવાનું પણ થયું છે, દર્શન એમના થયા હતા. એ એવા ભક્ત હતા કે આપણને એમ થાય કે એમના દર્શન થયા એવા. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એમની કેસેટોમાં પણ ઘણી વખત કલ્યાણજી બાપાને યાદ કરે છે કે એવા સુખી શ્રીમંત છતાં એમણે વ્યવહાર મૂક્યો. પછી એ અમરીશ રાજાની જેમ મહારાજની સેવા ભક્તિ કરતા, ભજન કરતા. આ સંસ્થામાં એમણે ઘણી સેવાઓ કરી. રાજકોટ ગુરુકુલ એમના વિકાસમાં એમનો ઘણો મોટો ફાળો. કલ્યાણજી બાપા સ્વામી માટે ગાડી, એમ્બેસેડર ગાડી એ વખતે હતી, એ ગાડી આપી જાય. ગાડી જૂની થાય એટલે 3-4 વર્ષે પછી નવી ગાડી મૂકીને પ્રસાદીની લઈ જાય. એમ સ્વામીધામમાં ગયા ત્યારે જે ગાડી હતી એ કલ્યાણજી બાપાની આપેલી હતી. કલ્યાણજી બાપા એવા મુક્ત હતા. એમની સ્મૃતિમાં એમના સુપુત્ર પ્રવીણભાઈ કામલિયા એ પણ મહારાજના એવા ભક્ત છે. ભગવાને એમને ખૂબ આગળ વધાર્યા છે. સમાજમાં પણ એ ખૂબ એમની સેવાઓ છે. એમના હૃદયમાં પણ એવી ભક્તિ. એટલે એમને સંકલ્પ થયો કે દાદા નિમિત્તે કંઈક કથા થાય. ખરેખર એ વાત મળી કે આ પરિવારનો આવો સંકલ્પ છે કલ્યાણજી બાપાની સ્મૃતિમાં કથા કરવાનો. એટલે અમને પણ આનંદ થયો કે બાપાની સ્મૃતિમાં એવા ભક્ત, સ્વામીને વિશે એવા હેતવાળા, એમની સ્મૃતિમાં એમને યાદ કરીને આપણને મહારાજની કથા કહેવાનો લાભ મળશે એનો વિશેષ આનંદ હૃદયમાં થયો. પ્રવીણભાઈના દીકરાઓ મનોજભાઈ એ પણ એવા ભક્ત છે, સંતોની ખૂબ સેવાઓ કરે છે. ભગવાન સત્સંગ બહુ સારો રાખે છે. અમારે મયંકભાઈ ને કૃણાલભાઈ એ પણ એવા ભગવાનના ભક્ત છે. આ પરિવારે યજમાન પદ સ્વીકારી 1 મહિનો ધનુર્માસમાં કથા એમણે કરાવી. આજે પૂર્ણાવતીમાં મહારાજના ચરણોમાં એવી પ્રાર્થના કરશું કે મહારાજ કલ્યાણજી બાપાને પોતાના ચરણોમાં રાખીને મહારાજ પોતાની મૂર્તિનું ખૂબ સુખ આપે, લાડ લડાવે. અને એમનો જે આ પરિવાર છે એમને પણ મહારાજ સર્વ પ્રકારે સુખી રાખે, સત્સંગ એમનો વધતો રહે. આ પ્રસંગે હું ચંદુભાઈને પણ યાદ કરીશ, જે કલ્યાણજી બાપાના મોટા દીકરા, પ્રવીણભાઈના મોટા ભાઈ ચંદુભાઈ કામલિયા એ પણ એવા મહારાજના ભક્ત હતા. આપણા ગુરુકુલમાં એ ટ્રસ્ટી હતા. અને મહારાજમાં સંતોમાં એવા હેતવાળા
એ 2 વર્ષ પહેલાં ભગવાનના ધામમાં ગયા. એમનો વારે વારે અહીંયા ફોન આવતો, મારે વાત થતી. એ પણ મહારાજના ચરણમાં બેઠા છે એવા ભગવાનના ભક્ત હતા. મહારાજ એમના આત્માને પણ પોતાની મૂર્તિનું ખૂબ સુખ આપે એવી આ પ્રસંગે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અને કલ્યાણજી બાપાનો આ પરિવાર, ચંદુભાઈ અને પ્રવીણભાઈ યજમાનભાઈના એમના સુપુત્રો બધાને ભગવાન સર્વ પ્રકારે સુખી રાખે એવી, અને કલ્યાણજી બાપાનો રાજીપો આ પરિવાર ઉપર હોય જ, વિશેષ ઉતરે અને મહારાજ સર્વ પ્રકારે સુખી રાખે, ભક્તિની ખૂબ અભિવૃદ્ધિ કરાવે એવી મહારાજના ચરણોમાં આ પ્રસંગે પ્રાર્થના કરી અને વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.